તો મિત્રો મસ્ત સ્વાદિષ્ટ કઢી બનવાની છે, તો ઠેક લેકી અમારા વિડીયોમાં બન્યા રહેજો અને તમે કેવી રીતે કઢી બનાવો છો એ પણ કમેન્ટમાં જણાવજો। અને અમારી કઢી બા બનાવે એટલે કાંઈ ઘટે નહીં, બાકી આંગળા ચાટીને ખાઈ જાય એવી સ્વાદિષ્ટ મસ્ત કઢી બનાવશે। અને એવી દેશી રેસીપી બનાવે છે ગામડાની રીતે, મરી મસાલા વગરની એક નંબર કઢી। તો બના રહેજો અમારા વિડીયોમાં, પૂરો વિડીયો જોજો। હેલો મિત્રો, જય માતાજી, દ્વારકાધીશ, હર હર મહાદેવ। તો સ્વાગત છે મારા નવા રેસીપીના વિડીયોમાં। મિત્રો આજની રેસીપી છે સૌને ગમતી, સૌની પ્યારી, ઘરે ઘરે બનતી મફતની કઢી। કઢીમાં પણ ફ્લેવર આવે ઘણી બધી, કે ડુંગળીની કઢી આવે, ભીંડાની કઢી આવે, મરચાની કઢી આવે, વગેરે વગેરે ઘણી કઢી આવે। તો આપણે એમાંથી બનાવવાના છીએ આજે મરચાની કઢી। તો મિત્રો સૌ પ્રથમ બાએ લઈ લીધા છે મરચાનું કટિંગ કરી રહ્યા છે ઝીણું ઝીણું, તમે જોઈ શકો છો। આ બાજુ આપણે લઈ લીધું છે કોબી, કેમ કે બાપાને નથી ભાવતી કઢી, તો આજે એમને કોબીની રેસીપી બનાવી દેવાની છે। તો મિત્રો જો આખા તીખા મરચાનો વાટકો ભરી લીધો છે બાઈએ, અને હજી પણ સુધારે છે મરચા। તો મિત્રો મસ્ત સ્વાદિષ્ટ કઢી બનવાની છે, તો ઠેક લેકી અમારા વિડીયોમાં બન્યા રહેજો અને તમે કેવી રીતે કઢી બનાવો છો એ પણ કમેન્ટમાં જણાવજો। અને અમારી કઢી બા બનાવે એટલે કાંઈ ઘટે નહીં, બાકી આંગળા ચાટીને ખાઈ જાય એવી સ્વાદિષ્ટ મસ્ત કઢી બનાવશે। અને એવી દેશી રેસીપી બનાવે છે ગામડાની રીતે, મરી મસાલા વગરની એક નંબર કઢી। તો બના રહેજો અમારા વિડીયોમાં, પૂરો વિડીયો જોજો તો જ તમને ખબર પડશે કે કેવી બને છે ગામડામાં બાની રસોઈ। તો મિત્રો કઢી થયા પહેલાં જો આપણે તો આપણું ડેલીનું કામ છે, રૂટિન જે કરવાનું હોય તો કરી લેવાનું હોય। તો આ મિત્રો મિક્સરનો જગ છે, જોરદાર મિક્સર આપણે વાપરી છીએ, મોંઘા માયલું। અને જગમાં જો મસ્ત આપણે મિક્સરમાં આપણે દળવાનું છે। કોથમરી લઈ લીધી, લીલા મરચાં લઈ લીધા, આદુ ને લસણ, કેમ કે પુદીનો નાખવાનો છે હજી। અને આમાં પાણીપુરીનું પાણી બનાવવાનું છે, તો ગ્રેવી બનાવીશું। અને મિત્રો જો તમે આ આપણે છે ને મિક્સર છે, આમાં જે તો આવું મિક્સર આપણે વાપરી છીએ, આ કંઈક કંપની છે અને 3 વર્ષથી વાપરી છીએ, મસ્ત કન્ટિન્યુ હાલે છે। અને એ સાઇઝ ફેરવવા આમ જો સાઇઝ હતી ને આપણે ઘરની સાઇઝ જ હોય છે, તો આપણે જે મોટર છે ને સાઇઝની એ આવી રીતની કંઈક છે, અને આવી કંપનીની કંઈક છે મોટર। મોટર તો મારો જન્મ હતો ને તેદુની લાયા, લગભગ 25-30 વર્ષ થયા। આમાં તો લોટ ઘરની ઘંટી ડબ્બા પેટી, જો આ પણ ઘરની જ છે, આપણે ક્યાંય બહાર નથી જતા। આ કંઈક કંપનીની ઘંટી છે। તો મિત્રો અમારી વિડીયોમાં બધી વેબસાઇટ ઓલી પ્રોડક્ટ મળશે, એમાંથી સર્ચ કરીને મગાવી લેજો, આપણે બધી કંપનીની વસ્તુ છે આ રહી। અને આ બાજુ જુઓ તમે, આ મસ્ત, આ શું કહેવાય, સાબડી કહેવાય, તે કહેવાય એવું ખબર નહીં ઇંગ્લિશમાં। તો અમે ડુંગળી કાપીને કટિંગ કરીને ભરી લીધું છે, કોથમરીનું કટિંગ કરી નાખ્યું છે, 2 વિભાગ કરી નાખ્યા છે, કેમ કે આ ચૂંદામાં નાખશું કોથમરી, અને આ ઉપર ઘૂઘરામાં પાણીપુરીમાં આ ડુંગળી નાખવાની છે, તો આપણી કાપી નાખી છે। તો બના રહેજો આગળ, અમે આ પ્રોસેસ બધી બા રેસીપી બનાવશે। આ બાજુ કટિંગ કરી નાખીશું કોબીનું અને મરચાંનું, અને બા કરે છે જો કટિંગ। અને હવે બા કઢી વઘારવાની ને? હા, તો મિત્રોને કેવો બન્યા રહેજો અમારા વિડીયોમાં, તો તમને બધી કઢી કેવી રીતે વઘારવાની છે એ બધું દેખાડશે ને બા? હા, આવી જાયજો કઢી ખાવા। હા, આંગળા સાટીને ખાઈ દઈશું। નથી કેતા કાગડા કઢી પી ગયા, હારી થાય પીવે ને ઢોળી નાખવાની રે। હા, તો મિત્રો જો અમારા બેન બાજો સિલાઈ કામ કરે છે ને, જો પગ લૂસણિયા બનાવે છે, જો કેવા બન્યા છે। જો એક અહીંયા પડ્યું છે, એક અહીંયા પડ્યું છે, કેવી ડિઝાઇન છે મસ્તીની છે ને। આ 2 હાડીઓ નાખી, એમાં બન્યા હાડીઓ ના બને, જો કેવી ડિઝાઇન લાગે, મસ્ત લાગે ને। તો આવા અમારા બેન બાજો પગ લૂસણિયા બનાવે છે મસ્તીના। તમારે બનાવવા હોય ને તો પાછા અમને ઓર્ડર દીજો। હા, અને હે ને પાછા ઘરેથી હાડીયું લેતા આવજો, હાડીયુંનું બને। આ જુઓ કેવી ડિઝાઇન, હાડીયું નથી અમારી પાસે, કેમ કે ઘરવાળી નથી તો હાડી નથી। તમને મિત્રો આવું લાગતું છે કે આવી વાતો કેમ કરે, તો મિત્રો અમે વિડીયો બનાવતા થોડીક ફની હસી મજાક કરતા હોઈએ છીએ, એટલે કે તમને મને બધાને મજા આવે। અને જો તેલ મૂકી દીધું છે કઢી માટેનું, અને સગડી ઉપર જો મૂકી છે, આ છે ઇલેક્ટ્રિક ચાલુ કરવાની, અને આ કઢી ઇલેક્ટ્રોનિક સગડી છે, અને તેલ આવી ગયું છે ફૂલ, રહી નાખી દીધી છે ભાઈ।
જોઈ શકો છો. અને ના ના કઢી શોર્ટ બટ નો આવે હો ભાઈ સારી છે ડીશ મસ્તની. હા શોર્ટ પણ ન આવે એમાં. હિંગ નાખી છે જુઓ તમે. જીરું નાખી દીધું પણ આ મરચાં વઘારી નાખો. મરચાં વઘારવાના. તો મસ્ત મસ્ત વઘાર કરી નાખ્યો છે જુઓ તમે. આ બહેણીમાં જો સાઈઝ રાખી છે, સાઈઝની કઢી કરવાની છે. કહેવાય એમાં રાખવી સાઈઝ પછી ફરીકમાં વાટકામાં સાઈઝ લઈ લીધી છે. એમાં જો લોટ નાખ્યો છે ચણાનો. કોઈ શીખી જાય તો જાડું મોટું કામ. જો આમાં હળદર નાખી છે એટલે કે પીળાશવાળી કઢી થાય મસ્તીની. આ બાજુ મરચાં જો પાકી ગયા છે મસ્તીનું વઘાર જે કર્યો ને કઢીનો. આજે બનવાની છે ક્રેસ્પી મસ્ત મસ્ત. તમે જુઓ તો કઢી બનશે તમે આંગળા છાંટીને ખાઈ જાઓ એવી સ્પેશિયલ કઢી બનશે તીખી મસ્ત મસ્ત. જો મરચું નાખ્યું છે લસણવાળું એ હલાઈ નાખવાનું. જો આવી રીતે મિક્સ વઘારી નાખવાનું બધું. એટલે કોઈ કોરો લાઈટની ગાંઠું ન રહે નહીં બા. હા ગળ્યું ગળ્યું ન રહે. જો આવી રીતે એવું નહીં કે સણાના લોટની જ કઢી થાય. બાજરાના લોટની એ થાય, મકાઈના લોટની એ થાય. ભાઈ સાહેબ કુછ જ્યાદા નહીં હો ગયા. જાહેરનો લોટ હોય ને તો જાહેરના લોટની થાય. એવું નહીં કે નકરા ચણાના લોટની થાય. જેવું સમય એવો કઢ કરવો પડે. તો મિત્રો મસ્ત મસ્ત જો કઢી બા ઓલો જે સાઈઝમાં મસાલો બધો ભેળવી રહ્યા છે એ બધું દેખાડવા રહ્યો. તો આ બાજુ ભાઈ કઢી નાખી દીધી, ઓલો સાઈસી નાખી દીધી. બોલો પછી બા પાતળું નાખી જ દેવાનું ને આમાં. હા જો કઢી કરી નાખી. આમાં પાણી વગાડી નાખી. આમાં કલર તો હજી નથી પકડ્યો. હવે આવશે એવું. તો મિત્રો મીઠું પણ નાખજો. તમને દેખાડ્યું નથી, મીઠું પણ નાખવાનું હોય એમાં સ્વાદ અનુસાર. અમારા બા ઉતાવળ રાખી દીધી. આ ખાટી સાઈઝ હોય ને તો થોડુંક પાણી નાખી દો. તો મિત્રો આ તમને જે અમારા મસાલા છે દેશી જુઓ તમે આટલા જ છે મસાલા. ઝાઝા મસાલા પણ નથી. આ રીતના મસાલા છે અને આવી રીતે વઘારી છે દેશી રીતે ગામડાની રીતે. જો જીરું વાડીએ થાય, રહી વાડીએ થાય, હળદર મરચા રે ને એ વાડીએ વાવે ને તો થાય, નગર વેચાતા લેવા પડે. આવી રીતે જો બા કંઈક કઢી કરે છે અને હવે કલર આવી ગયો છે કઢીનો નહીં બા. કોથમરી કારી થઈ ગઈ મરચા મિત્રો જો કઢીનો લુક તમે જુઓ. વાહ મસ્ત કઢી છે. મોઢામાં પાણી આવી જાય. પીવા આમ નામ શરદી મટી જાય. આને શરદી મટી જાય કઢી પીવો ને તો. હવે ઉકળવા દેવાની કેટલી વાર. તો કાઢી થાય ચાલી જાય. મિત્રો બાએ બનાવી છે કઢી મસ્ત મસ્ત. જો તમે જોવો તો આંગળા ચાટીને રહી જાવ. અને આવા બાંબા શું બનાવવાનું? રોટલા બાજરાના ઘઉંના. આમાં ઘઉંની રોટલી કરી છે. આમ જોવો ઘઉંની રોટલી કરશે ને કઢી. તો મિત્રો તમને પણ કેવો લાગ્યો આ કઢીની રેસીપીનો વિડીયો? સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને ફરીવાર મળશું આમાં બીજા ફ્લેવરની કઢી સાથે. આ તો મરચાંની હતી. अलग अलग પુલાવનો કઢી ઓલા દરિયા પર મારી જાય. ભાઈ कौन है ये लोग? કોબીજનું શાક માટે. कहाँ से आते हैं? અરે એમ નહીં, કોબીજનું નહીં, કઢી બીજી કીની કીની થાય. તાંદળિયાની કઢી થાય, ચીગની કઢી થાય, મેથીની કઢી થાય, ડુંગળીની કઢી થાય, ડુંગળીની થાય, ભીંડાની થાય, રીંગણાની કઢી થાય અને નકરી કઢી કરવી હોય તો થાય. ભીંડાની એ થાય. ભીંડાની થાય કઢી. પણ આરે સાઈડ જોઈ બધાને. દૂધની કઢી થાય. તો મિત્રો તમને કેવો લાગ્યો આજનો રેસીપીનો વિડીયો? ફની ને હસી મજાક વાળો. તો આજનો તો મારો આવો ટોપિક કે કઢી ગામડામાં કેવી રીતની બને છે, સ્વાદિષ્ટ કઢી, મીઠી કઢી. તો મિત્રો આવો હતો મારા માદિકાનો વિડીયો. સારો લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. ફરીવાર મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, દ્વારકાધીશ, હર હર મહાદેવ.